જય દ્વારકાધીશ મિત્રો, નવા યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે અમે બનાવવા જઈ રહ્યા છે ચણા પુલાવ। તો આ છે મારી બેન અંજલિ, જે આપણને ચણા પુલાવની રેસીપી શીખવાડશે। આજે આપણે બનાવીશું ચણા પુલાવ। વિડીયોમાં આગળ બન્યા રહેજો। તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। આપણે ચણા બાફવા મૂકીશું, ચણા નાખીશું। આપણે 2 ગ્લાસ પાણી નાખીશું। ચણા સારી રીતે બફાઈ જાય એટલે આપણે મીઠું નાખીશું। ચણા બાફવા મૂકીશું, 5 સીટી વાગવા દઈશું, પછી આપણે ચેક કરશું। ચણા પુલાવ બનાવવા માટે આપણે લીધા છે બાસમતી ચોખા। હવે આપણે એને ધોઈ લઈશું। આપણે એને 2 વાર ધોઈ લઈશું। હવે આપણે ચોખા મૂકીશું, ઘી નાખીશું, ચોખા નાખીશું, આપણે ચોખાને ચડવા મૂકીશું। તો આપણે ચણાને ચેક કરી લઈશું કે બફાયા છે કે નહીં। 6-7 સીટી વાગે એટલે તમારે ચેક કરી લેવાના બફાયા છે કે નહીં। જો કાચા લાગે તમને તો ફરીથી મૂકવાના। તમે જોઈ શકો છો ચણા સારી રીતે બફાઈ ગયા છે। આવી રીતે દબાઈને ચેક કરો એટલે ખબર પડે કે બફાયા છે કે નહીં। તો સારી રીતે બફાઈ ગયા છે। ચોખા આપણા ચડી ગયા છે તો આપણે એને કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું, તેથી પાણી છૂટું પડી જાય અને ચોખા કોરા થઈ જાય। હવે આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવીશું। થોડું પાણી નાખીશું। આપણી આદુ લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। ટામેટાને ઝીણા સમારી લઈશું। ડુંગળીને આપણે ઝીણી સમારી લઈએ છીએ। મરચાં સમારી લઈશું। ધાણાને સમારી લઈશું। તેલ નાખીશું। સૂકા મરચાં નાખીશું અને તમાલપત્ર નાખીશું। જીરું નાખીશું। હવે આપણે ડુંગળી નાખીશું।
ટામેટા નાખી. તો હવે આપણે આને થોડી વાર માટે શેકાવા દઈશું. તો હવે આપણે નાખીશું લીલા મરચાં. હવે આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ. તો હવે આપણે આને થોડી વાર ચડવા દઈશું. હવે આપણે નાખીશું લાલ મરચું. હવે આપણે નાખીશું હળદર. હવે આપણે નાખીશું પુલાવ મસાલો. હવે આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું. મિક્સ કરી લઈશું હવે આપણે. હવે આપણે નાખીશું બાફેલા ચણા. હવે આપણે નાખીશું ભાત. હવે આપણે આને મિક્સ કરી લઈશું. અંજલિ, સુગંધ તો મસ્ત આવી રહી છે. હવે કેટલી વાર લાગશે બનતા હમણાં? બસ હવે તૈયારી જ છે. તૈયારી જ છે? બસ તો જલ્દીથી બને તો ભાઈ જમી લઈએ. હા, આપણે ધાણા નાખીશું. તો હવે આપણી ડીશ રેડી થઈ ગઈ છે. ચણા પુલાવ, આથેલા મરચાં, ડુંગળી, પાપડ, છાશ. તો હવે આપણે જમી લઈશું. તો ચાલો હવે આપણે જમી લઈશું. અર્જુન, ચણા પુલાવ તો બહુ જોરદાર બન્યો છે. પપ્પા તમને કેવું લાગ્યું? ચણા પુલાવ બાકી સરસ બનાવ્યો, વેરી ગુડ. અંજલિએ તો ખરેખર જોરદાર બનાવ્યો છે. ખરેખર આજે ચણા પુલાવનો બહુ મજા આવી ખાવાની હો.